गाइस तुम्हारा ब्लैक टू लोग में तुम्हारा स्वागत है। तो केम छो दोस्तों, मजा में अમને ખબર છે મિત્રો તમે મજામાં છે। અને જો આ મારા ભાઈબંધ આપણે જો આને પહેલાના વ્લોગમાં આપણે કીધું હતું કે એને આ ક્રિકેટ રમવા આપણે આવી આ કહેતા છે અહીંયા, તો આજે આપણે જો ક્રિકેટ રમવા આવી જઈએ જો અત્યારે આપણો તેથી આ લીમડે બેઠા બેઠા વ્લોગ ચાલુ કર્યો હતો। તો આપણે અહીંયા જવાનું હોય અને જો આપણે અહીંયા ટીમ પાડવાની મિત્રો। અને જો અત્યારે અમથા રમે તો અત્યારે જો મિત્રો પાણી પીને આવ્યા છે પાછા। આને પહેલાં રમતા પણ પાણી પીવાની એટલે જતા જો હાલો મિત્રો આપણે લીમડો રહ્યો અહીંયા જઈને તમને મળી જો આ લીમડે જઈને મળી। તો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા આવી ગયા જો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ। આને ઓળખી જાય છે દક્ષિત મારો ભાઈ, અને આને શું કહેવાય ટૂટી। આ મારા સહદેવ રહ્યો ને સહદેવ મારો મિત્રો બીજો એનો ભાઈ, આને ઓળખતા હશો। આને પહેલાંના વ્લોગમાં તમને ખબર છે આ જયરાજ સહદેવ આનો ભાઈ આનો ભાઈ જયદીપ મિત્રો। તો જો ફાઇનલીમાં અત્યારે આપણે એને નંબર જો સહદેવ મારો મિત્રો નંબર પાડવા ગયો હોય દાની અમે હતી ની બેની જોડ રાખી દક્ષિતભાઈ દડા ઓલો બીજો દડો તો જો બીજો દડો હતો આ રહ્યો અહીં મિત્રો આ જો આ 1 2 3 મિત્રો 3 દડા એટલે હું કેવું દક્ષિતભાઈ મિત્રો જો ફાઇનલી આપણે માગવા જઈ જો આપણે કેટલા હે ચા તઈને કે તારગો જો 1 2 3 આ બાર જો આ મારો એટલે આ નંબર હે મિત્રો જો આ નંબર અત્યારે ઓલો બીજો તમારો બીજો અમારો પેલો મિત્રો અમારો છેલ્લો આવ્યો બીજો હો ચુકા હે ગાઈસ મોહમ્મદ હો ચુકા હે મોહમ્મદ કાઈ વાંધો નહીં એવું હાલ રાખે મિત્રો। જો આપણે પીછે જઈને મળી તમને અહીંયા પીછે જઈને તમને મળી અહીંયા। જો ફાઇનલીમાં આપણે પહોંચી ગયા જો ત્યારે જો આ બેટ કાઢી અનબોક્સિંગ કરી છીએ જેદી બેટ કાઢી જો અત્યારે આપણે દડો મિત્રો આ દડો વાપરવાનો અસલી મેચમાં આવડતો હોય ને અહીંયા આવડતે ચાલો ને તો બોલ સ્પિનર વધારે થાય એટલે આવડતે જ આ બોલ રાખવાનો। બાકી આવી ને આવી પટ્ટી એક બોલ મને દેજો મિત્રો આમાં નથી બીજો જાય ટાઇનિશમાં નથી ટાઇનિશનો દડો બરાબર મિત્રો ટાઇનિશનો દડો બતાવજો સાદેભાઈ લેવા જઈ ગયો મિત્રો મને કાંઈ ખબર ન હોય ટપકી ગયો જો આમાં એવું કાંઈ નથી જો ઓલામાં જ હતું એટલે એ આપણે દડો વાપરીએ અને જો અત્યારે અમે ચાલુ કરીને ત્યારે તમને મળી જો મિત્રો જો આ અત્યારે જયરાજભાઈ બોલિંગ નાખે હવે હું તો અમ્પાયરમાં આવજો મિત્રો એક રન લઈ લીધો હોય સહદેવભાઈ મિત્રો એક રન લઈ લીધો હોય જો અત્યારે જયદીપભાઈ પાસે આવ્યા જો મિત્રો જો અત્યારે જો પાછો એક રન દોડી જજો પાછો એક રન દોડી ગયા જયદીપભાઈ હા ને સહદેવભાઈ અમારે છેલ્લી ડાવી છે અમારો પોપટ થઈ ગયો જો અત્યારે નાખે જયરાજભાઈ મિત્રો આ વખતનું કેચવાળીનો જો આ તૂટી ભાઈ ગઈ જો આવું જ કરતો જો તો જો એક હા સહદેવનો ભાઈ જો કાંઈક ઈશારા કરે જો નાખી દેડો પણ ગણાય છે રન ગણાય છે મિત્રો 3 રન લઈ લીધા આમ કડી કરીને તમને મળી હવે મિત્રો। તો જો અત્યારે પાછી નાખીએ જયરાજભાઈ બોલી મિત્રો જો આ પાછળ દડો જો કટી થઈ વાઈડ હતો જો આ ટેપ ઉપડ્યુંની વાઈડનો હોય અહીંયા આ રહ્યું ટેપ ઉપડ્યું આ ટેપ ઉપડ્યું વાઈડનો હોય
અને આ રીવી વાઈડનું છે. આ પાણા પીડા ને એક ધારા ઈ વાઈડના છે. જો તો જયદીપભાઈ ઉભા ઝૂમ કરીને બતાવી તો જયરાજભાઈ બોલિંગ કરે છે. જો તે દોડી જા તો એક રન દોડી ગયા છે ફાઇનલી. મિત્રો જો આ બેટિંગ કરવા આવે છે. મિત્રો તો બોલિંગ કરવા આવી જાય અત્યારે. જો બોલિંગ કરે જો મિત્રો બોલે જો અત્યારે હું નો બોલ રિવ્યુ લેવું પડશે મિત્રો. જો મિત્રો જો 2 રન દોડી ગયા બોલો મિત્રો 2 રન દોડી ગયા બોલો. જો તેરા જો બોલિંગ કરે મિત્રો 4 વહી ગઈ. મિત્રો 4 ફાઇનલી વહી ગઈ. આ સહદેવભાઈ બોલિંગ 4 વહી ગઈ. મિત્રો અમારી છે મિત્રો આ વખતે સિંગલ એક જ આવશે. કેટલા રન થયા? 12 રન થયા. ચોથો દડો જાય. અને ફાઇનલીમાં આપણે જો આપણે વારીખેડ ગ્રાઉન્ડમાં આવી નીચ ગ્રાઉન્ડમાં એ આપણે જો આખું આ ગ્રાઉન્ડ નહીં પણ વાડી આખી વાડી બતાવી દઉં તમને. આ અમારી બીચ અહીંયા વચ્ચો વચ્ચો અમે રમી. ચોથો પડે મિત્રો. જયદીપભાઈ બેટિંગમાં છે. દક્ષિતભાઈ શું કરો? જો તે દડો નાખે મિત્રો. ફાઇનલી વિકેટ લઈ લીધી. જો હેલો મિત્રો વિકેટ લીધી. કેટલા રાજી થઈ ગયા બધા. જયદીપભાઈ જાય છે તમારી વિકેટ લઈ. હા કેટલા રન ઉપર થયા? 12 રન ઉપર થઈ ગયા મિત્રો. જો અત્યારે ના કઈ યારી હોય ઈને વિકેટ હે તાર જોઈ મિત્રો. જો અત્યારે ઈને સાદે કે બે ટાકો લેતો અમે 2 ટાકો લઈ લેતા. જો હું અમ્પાયર મારી અને કેમેરો આ હાથે વાઇડ મિત્રો વાઇડ બોલ નાખી દીધો મિત્રો. ઓનો લાસ્ટ દડો જાય. જો દક્ષિતભાઈ જયરાજભાઈ મિત્રો 2 રન દોડી જાય ફાઇનલી. જો આજે મિત્રો અત્યારે આજે જયરાજભાઈ અત્યારે નાખે. જો મિત્રો દડો હે જયરાજભાઈ વિકેટ મિત્રો. આ તૂટીને કઈ ખબર હોય ને બોલ કરે વિકેટ લે. શું કે પાલટી હે મોજ મિત્રો. વેકેશનમાં મોજ જોઈ. જો જયરાજભાઈ મિત્રો રહી ગયું થોડુંક. આના પછીની બોલિંગ મારે નાખવાની. કેમેરો પકડતા કોઈને આવડતું નહીં. જયરાજભાઈને થોડુંક આવડે એને આપણે કેમેરો દઈ દઈશું પકડવા. જયરાજભાઈ ઓય શું કે પાલટી મોજ હાલો નાખો હવે. મિત્રો પાછળ દડો ગયો. જોજો આ પાઈમાં દડો જાય. આવું મિત્રો આ ઓવર પૂરી થાય ત્યારે તમને હું મળું મિત્રો. જો તે ઓવર પૂરી થઈ ગઈ ને હું ઓવર નાખું અને કેમેરો આમે પકડો દેવા આમ નાખી તો તારું બતાય છે.
ઓમ રાખી તો પાછળ અરે દક્ષિત નહીં મિત્રો ફાઇનલી રહી ગયો એટલે કરવાનું ઓલે માથામાં આવવાનો હતો મિત્રો જો અત્યારે આવું કંઈક મેચ ચાલી અમારી બીજો દડો મિત્રો ફાઇનલી વાઈટ ગયો આ ત્રીજો દડો બીજો જાય છે બીજો હા મિત્રો લાગી ગયો દડો क्या नहीं मित्र आर्यन भाई बताओ मित्रों आओ जो क्या नाखे दड़ो पड़े आती जो आ चौथा दड़ो दड़ो पड़े है हालो दड़ो जो આપણે ઓવર પૂરા કર્યા પેલા સૌદીભાઈને સ્ટમ્પ કરવાનું તો કાંઈક થાય મિત્રો અહીંયા બે મળી જાય છે મિત્રો અહીંયા બે મળી જાય છે એક દડો ચાલો બાકી લાસ્ટ મિત્રો અહીંયા પણ બે મળી જાય મિત્રો તો જો અત્યારે આર્યનભાઈ બોલિંગ નાખે નહીં જઈ મિત્રો ફાઇનલ 4 નહીં જઈ જાતા રહી જશે જો મિત્રો આવું બધું હાલ્યા કરે જો અત્યારે પાછો નાખે દડો મિત્રો 4 હોય છે અહીંયા ક્યાં દડો હોય ક્યાં દડો પીડ્યો હોય મિત્રો દેખાતું નહીં ઝૂમ કર્યું તો અહીંયા પીડ્યો 50 મિત્રો જો આગે 50 પૂરી કરવી 50 રન પૂરા કરવા અને હજુ બસ નાખી 38 મિત્રો થઈ ગયા રન લાસ્ટ નો પડે મિત્રો 5મો દડો પડ્યાનો આપણે જો ફિલ્ડિંગમાં પ્યોરા દક્ષિતભાઈ શું કરે શું કરો તે જો દડો જો અત્યારે કેચ પડી ગયો મિત્રો 2 રન લઈ લીધા બોલો આ જયરાજભાઈ શું કરે કાંઈ ખબર ન પડતી કાંઈક વિકેટ લો ને મિત્રો દોતે જો લાસ્ટ પડે દડો મિત્રો તો જો દડો
તો જો મિત્રો ફાઇનલી નાખી દીધો સાંઈ દડો જો ચેરાજભાઈની બેટિંગ આવી જાય જો ચેરા ઠાકોર આવી જાય મિત્રો હસવું તો પડે થોડુંક વિકેટ મિત્રો અહીંયા ક્યાંય ખબર નહીં મને અમ્પાયર થઈને આપણે કેમેરા બેમાડતા હોય ને એટલે રિવ્યૂ લઈએ આપણે ઓમ રિવ્યૂ લઈએ આપણે ટપ પડે એની એનું બધું દેખાતું હોય એવી રીતે રિવ્યૂ લઈએ જો ફાઇનલી વાઇડ પડી ગયો હે કેટલા રન થયા 43 રન મિત્રો આપણે એને કરવા વગરા પડે 43 રન જો ચિરાજભાઈ શું કરે ને કાંઈ ખબર નહીં હજુ થઈ ગયું મિત્રો ફાઇનલીમાં વાઇડ પડી ગયો આવું કેમ થાય મિત્રો હે કેવું આમ થાય આના પછીની બોલિંગ મારી નાખવાની બસ ચિરાજભાઈ કેમેરો પકડે ચિરાજભાઈની ઓવર સમાપ્ત થાય ને ત્યારે હું તમને મળું ઓવર સમાપ્ત થઈ ગઈ મિત્રો ફાઇનલી ઓવર સમાપ્ત થઈ ગઈ અને જો ચાલો કેમેરો પકડો આમ મારું દેખાય છે આમ રાખો તો ઓલું થાય ફાઇનલી મિત્રો એમને એમ રાખો કે જો અત્યારે જો જઈને સહદેવભાઈ ક્યાં ટીમ કરે પાછી આપણી બોલિંગ આવી ગઈ આ વખતે તો ને નક્કી છે પેલો જ વાઇડ નાખ્યો ફાઇનલી મિત્રો પેલો જ વાઇડ નાખ્યો રહી ગયું तो गाइस ओवर 50 हो चुके हैं एक रन चाहिए तो मेरी 50 पूरी हो चुकी है एक मित्र हिंदी बोलवा फोन करना तीजू पड़े तो गाइस मेरी 50 पूरी हो चुकी है हिंदी बोलवायो मित्र सहदेवभाई 5 मुदड़ो पड़े मित्र Agora. મિત્રો એ છેડા ગયા હતા કેમેરો પકડતા અને બોલિંગ આવી ગઈ દક્ષિણ ભાઈ જો ગોતું થઈ ગયા મિત્રો જો આ ક્યારનો સહદેવભાઈ રમે મિત્રો ફાઇનલી શિક્ષણ આપી દીધી કેટલા રન થયા 58 મિત્રો જે ઓક્સીજન આઈટી લેવા ગયા મિત્રો તો આ વખતે સહદેવભાઈ તોય નહીં ખા અમને જીતાંદા નહીં ને નહીં રાખ્યું જો આ તો જો અત્યારે પાછો ચોથો બોલ પડે મિત્રો પાછળ દડવું ગયો કઈ દેખાતું નહીં મિત્ર બોલવામાં કેમેરામાં ચોથો બોલ પડે
ચોથો પાંચમો બોલ પડે મિત્રો જો આ રહી હોય ડેડ માર દીધો આવો સમાર જરે તો હાલો હું નાખું તારું દેખાય મારું દેખાય તો જો આપણી પાછી બીજી મિત્રો આપણે આને સહદેવભાઈ જો અત્યારે સહદેવભાઈ બતાવો સહદેવભાઈ હતા વિકેટ ખેલવી પણ ખરતી નથી કેરના રમે સહદેવભાઈ આ વખતે આવું ઓર તો नहीं मित्र रही जे पहुंच जाता 6 4 फाइनली 4 ना है 4 है मनी नु नहीं ओए नु लागू पड़े मित्र 4 है तीजो आवे मित्र हाल में केज पड़ी गयो तो रही બે કેચ પડે आने बोट करो ने नाम मित्र तो यो અત્યારે પાછી આપણે રાખવાની ફાઇનલી વિકેટ લીધી પેલા દાડામાં मित्र हमारी दाई હવે હે મિત્ર જો અત્યારે કિની આને पे तार बेरो कोण મિત્રો જો જેરાભાઈ દાવી જી આપણે 75 રન કર્યા છે 76 રનનો ટાર્ગેટ 76 રનનો ટાર્ગેટ છે મિત્રો હવે આપણે નો થાય એટલા જો અત્યારે મારી બોલિંગ આ લેજી એનો બખાડ ચાલુ છે ને હા ચાલુ તો ગાઈસ 23 મિનિટ પછી આપણી ચાલુ થઈ છે અમારી ગેમ પતી છે 23 મિનિટ પછી અને અત્યારે બેટિંગમાં ઉતરા છે જયરાજ ને દક્ષિત ને જયદીપભાઈ ફિલ્ડિંગમાં જાવ હવે આપણી દા પતી છે અને ભૌતિકભાઈ બોલિંગ દાબે છે બીજો દડો પડે છે फर्स्ट बॉल हो चुका है गाइस जूम करो माने जूम ना મને થાકી દેવો ભાઈ હવે આટલી બેટિંગ તો લાંબી મહેનત કરી કોઈ દી આ તો કરી આ બીજો દડો પડે છે સિંગલ મળ્યો છે હવે શું થાય છે વિકેટ કે ખબર નથી વિકેટ પડે છે શું પડે છે हाँ हाँ बाउंड सीधा यॉर्कर पाड़ते हुए मित्र ये क्यों लग रहा हिंदी बोले चलो चौथा पड़े है ओ डॉट
हेलो 5मो હું નાખું પછી તાર પછી अब 5 પાછું પડી હવે શું આમાં વિકેટ મળે છે કે યોર્કર સીધો કે બાઉન્સર કઈ ખબર નથી હવે ઓ ભાઈ સાહેબ યોર્કર સીધા યોર્કર हेलो लास्ट दड़ो सीधी योर्कर दे चुकी है उसने कहा तो लगी है હવે જાય છે લાસ્ટ દડો ઓવરનો ये भाई अड़ चुकी ये भाई उल्टी दिशा में 52 ठोक दिया है अब मेरी आ चुकी है बॉलिंग लाइव भौतिक बाबू तुम सही मत मैं हाँ भौतिक करेगा कैमरा તો જો અત્યારે આપણે કાંઈ રહ્યું નથી ટોપી જો બધો તડકો એટલો આમ જો આપણે આમ યુવાના 3 દડા થઈએ ત્યારે તમને મળી શકે મિત્રો જો અત્યારે નાખે કેટલામાં દડો જાય બીજો જે આપણે ત્રીજું કીધું તો આપણે બીજામાં ચાલુ કરીએ દડો હે ને આ ત્રીજો જાય મિત્રો હવે અત્યારે જો પાછું નાખીએ આપણે ચૂમ થયેલું હોય આપણે કાંઈ ખબર નહીં ચલરાજભાઈ એટલો કેચ કરી લીધો માને એટલો નથી થતો મિત્રો ઊભો થા નહીં લ્યા જો મિત્રો ચોથો દડો નાખે મિત્રો ફાઇનલીમાં નાનું ખેલ નાખું એટલું વાસ હતો ભાઈ વાહ મિત્રો અત્યારે જોડાનું ખેલ નાખું ઓકે દુઃખમાં મિત્રો જો મિત્રો જો મિત્રો ડાયલોગ હારો મળે ચકલે કદી બાજ નહીં બનતે જયરાજભાઈ પોપટ થઈ ગયો મિત્રો જો દક્ષિતભાઈ મારી ટોપી પહેરાવી દીધી દક્ષિતભાઈ ટોપી તો લાવો मुझको પહેરની હે આ દક્ષિતભાઈ બેટિંગમાં એવું થઈ તો રહી ગયું સ્ટમ્પી આપણો પડછાયો પડે એવો મિત્રો તડકો એટલો હે બધા આર્યનભાઈ બોલિંગ કરે મિત્રો જો આર્યનભાઈ બોલિંગ કરે ત્રીજો પડે મિત્રો સદેભાઈ શું કહેવા માંગો આવો મિત્રો મારે કાંઈ એવું થાય એવું નથી રંગ એવો મિત્રો આર્યનભાઈ બોલિંગ કેટલા દડા થયા આર્યનભાઈ 4 પાંચમો પડે ચોથો પડે પાંચમો પડે શું કહ્યું યોર્કર ભાઈ તો ફાઇનલી વિકેટ જવા નથી ને મારા ઘોડે સદેવભાઈ થયું અચાનક આવી ગયો દડો કાંઈ ખબર રહી ને ડુમ ટેણાવ હાલો જો ત્યાં નાખે ડાયલોગ મારી લીધો એક પાછો મિત્રો જો ઓલા રોયકો દક્ષિત ત્યાં કરી વિકેટ હતી હો પૂરી થઈ ગઈ સમાપ્ત तो गाइस भौतिक चालू करे से बॉलिंग भौतिक भाई पहलो दड़ो रज्जो है गाइस तो फिर मरे स्टंप मैजिक कर रहे थे ये भाई भौतिक भाई स्टंप मैजिक जो विराट कोहली ने किया था
वैसी तरफ ही ये भी कर रही है। ओ भाई सिंगल बाउंसर ओ डाइव कैसी मारी गाइस, डाइव फूल बकाती जो आज अरविल पटेल ने डाइव मारी थी, ऐसी ही हमारे दक्षित भाई ने डाइव मारी है। ओ આટલો ચોથો પડે છે બોસ। वाइड हो चुके हैं, હજી ચોથો જ પડે 3 रन थी है हजी અને एक विकेट वो भी मैंने ही ली थी। अगली मैच में ही मैंने उसके 1 रन पे ही विकेट उड़ाई ली थी। चौथो पड़े है ओ हेलो 5मो पड़ते રૂક ગયા गुजराती मानो। तुम किस टीम को सपोर्ट करो कमेंट में कहना। हिंदी बोल मां हम तो तुम किस टीम को सपोर्ट कर रहे हो? आरसीबी बोले मेरी जान ओ भाई जीटी वाला है। आप आरसीबी वाले तो मित्रों आरसीबी रॉयल चैलेंजर्स बेंगलुरु कौन आउट से गाइस, फाइनली विकेट होती हुई મિત્રો લઈ લીધી વિકેટ 3 રનમાં વિકેટ આવી જાય છે। જો આપણી બેટિંગ આવે લઈ અહીંયા મન કેમ ચાલવાની તાર નો ચાલે ના બોલે ટ્રાય આવી છે ભાઈ। गैस विकेट हो गई है गुलदीप की। પેલા દડાવા બોલ ગઈ ફાઇનલી માઉ થાય આપણે જો સૌદેભાઈ આવી ગયા જો બતાવો કેટલા રન કર્યા આપણે તો અહીંયા કાંઈ ઠેકાણું 1 રન નહીં નાખ્યો તાર વિચાર નહીં જો આર્યનભાઈ મારો ખેડૂ વાઈટ એક ટીમ પર તો ફરી મિત્રો ના લે કાય વાંધો નહીં તો તી કહું લે કોણ આવ્યો ઓય પાછળ મિત્રો જો ફાઇનલી આઈને આપણે બ્લોગ સમાપ્ત કરીએ આ સૌદેભાઈ જીતી ગયા બાય બાય ટાટા।